નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં કેમ ઘટાડો આવ્યો અને હજી સોનું કેટલું સસ્તું થશે તે જાણીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના નવીનતમ ભાવની અને એ સાથે જાણીશું આજનો ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજે સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો છે। ઘટાડા પછી સોનું 1,26,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। બજાર નિષ્ણાંતો કહે છે કે નબળા વૈશ્વિક વલણો અને અમેરિકન ડોલરની મજબૂતાઈ આ ઘટાડાનું મુખ્ય કારણ છે। પીટીઆઈ અનુસાર 99.5% શુદ્ધતા ધરાવતું સોનું પણ 600 રૂપિયા ઘટીને 1,26,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જેમાં તમામ કરનો સમાવેશ થાય છે। ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો અને તે 2,000 રૂપિયા ઘટીને 1,58,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું। એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી વિશ્લેષક સોમેલ ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ડોલરમાં મજબૂતી અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાના નવેસરથી પ્રયાસોના સમાચારથી સલામત સ્વર્ગની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા ઓક્ટોબરમાં રોજગાર ડેટા જાહેર ન કરવાના નિર્ણયથી બજારની ભાવના પર અસર પડી છે। આનાથી ફેડરલ રિઝર્વ તેની વર્ષની અંતિમ બેઠક પહેલા મહત્વપૂર્ણ શ્રમ બજાર ડેટા વિના રહેશે। ગાંધીના મતે આ સંજોગોમાં ફેડ તેની ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દરો સ્થિર રાખે તેવી શક્યતા છે। ઓક્ટોબરની બેઠકની મિનિટ્સ પણ સૂચવે છે કે ઘણા અધિકારીઓ 2025 સુધી દરો યથાવત રાખવાની તરફેણ કરે છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ફેડરલ સામે આકરા નિવેદનો કરતા અને ફેડ ચેરમેન પોવેલ જો વ્યાજદર ઘટાડા આડે આવશે તો તેમને દૂર કરાશે એવી ટકોર કરતા અનિશ્ચિતતાનો માહોલ વધ્યો હતો। આના કારણે ઊંચા મથાળે હેજ ફંડો દ્વારા પ્રોફિટ બુકિંગ કરાયું હોવાનું બુલિયન ડીલરોનું કહેવું હતું। ડોલર ઇન્ડેક્સ સુધરતા રૂપિયા પર નકારાત્મક અસર થતા 23 પૈસા ઘટી 88.71 રહ્યો હતો, જે ઇન્ટ્રાડેમાં 88.63 અને 88.74ની રેન્જમાં હતો। બ્રેન્ટ ક્રૂડ 1.1% વધી $64.25 હતું। તો ત્યારબાદ વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,365 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹25નો ઘટાડો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 90,920 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,13,650 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,36,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,398 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹28નો ઘટાડો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 99,184 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹224 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,980 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹280 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,39,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના 18 કેરેટ સોનાના ભાવની,
તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9,299 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹20નો ઘટાડો જોવા મળ્યો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 74,392 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 160 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 92,990 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹200નો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ આજના 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,29,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 161 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹4નો ઘટાડો જોવા મળ્યો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,268 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹32નો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,610 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹40નો ઘટાડો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 16,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 1,61,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટનો સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.